નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં નિશ્ચાયક ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે લાસ્ટ લેક્ચરમાં, બરાબર? તો કે થોડુંક રિવાઇઝ કરી જોઈએ કે નિશ્ચાયક શું છે. તો કે નિશ્ચાયક એટલે નિશ્ચિત કિંમત, નિશ્ચિત સંખ્યા, નિશ્ચિત અંક. પણ કોની નિશ્ચિત સંખ્યા? તો કે શ્રેણિકની, બરાબર? કોઈ પણ શ્રેણિક આપેલો હોય, પણ એ શ્રેણિક કેવો હોવો જોઈએ? ચોરસ શ્રેણિક હોવો જોઈએ. તો કોઈ પણ ચોરસ શ્રેણિકની સોલ્યુશન કરતાં એનો નિશ્ચાયક મેળવતા આપણે નિશ્ચિત કિંમત મળશે, બરાબર? જેને આપણે નિશ્ચાયક કહીશું. નિશ્ચાયકને શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ ડી વડે, ડેલ્ટા વડે, ડિટર્મિનન્ટ ઓફ એ વડે અને માનાંકમાં એ. જે આપણે જોઈ ગયા છીએ કે તેને માનાંકમાં એ એવું વાંચી ના શકાય, બરાબર? પણ આપણે સરળતા ખાતર એને મોડ એ વાંચીશું. નહીંતર એને વાંચવાનું કેવી રીતે હોય છે? શ્રેણિક એનો નિશ્ચાયક. તો આટલી રીતે એને દર્શાવી શકાય છે. પછી આપણે જોઈએ કે પ્રથમ કક્ષાનો શ્રેણિક આપેલો હોય તો એનું નિશ્ચાયક કેવી રીતે શોધવું? કારણ કે પ્રથમ કક્ષાનો ચોરસ શ્રેણિક હશે તો એનો ઘટક એક જ અંદર હશે, તો એ ઘટક જ આપણી નિશ્ચાયકની કિંમત બનશે, બરાબર છે? પછી તો કે 2x2 કક્ષાનો શ્રેણિક આપેલો હોય તો એનો નિશ્ચાયક કેવી રીતે શોધવો? તો કે 2x2 કક્ષાનો શ્રેણિક આપેલો હોય તો એનું નિશ્ચાયકમાં ફેરવું અને નિશ્ચાયકની કોઈ કિંમત મેળવવી હોય તો કેવી રીતે મેળવશું? ક્રોસ ગુણાકાર કરવાથી. પહેલા બે ઘટકોનો એટલે કે ક્રોસમાં જે ઘટકો આપેલા છે એનો ગુણાકાર માઇનસ બીજા બે ઘટકો સામે જે આપેલા છે ક્રોસમાં એનો ગુણાકાર. તો આનાથી તમને નિશ્ચાયકની કિંમત મળશે. હવે આપણે આજે જોવાનું છે કે 3 કક્ષાનો જે શ્રેણિક આપેલો હોય એની નિશ્ચાયક કેવી રીતે શોધી શકાય. 3 કક્ષાનો અથવા તૃતીય કક્ષાનો જે શ્રેણિક આપેલો હોય, કક્ષાનો જે ચોરસ શ્રેણિક છે એ ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કેવી રીતે શોધવો એ આપણે આજે શીખવાનું છે, બરાબર છે? ચલો, તો 3 કક્ષાનો જે શ્રેણિક આપેલો છે એનો નિશ્ચાયક કેવી રીતે શોધવો? તો એના માટે પહેલાં તો 3 કક્ષાનો શ્રેણિક લઈ લઈએ. ચલો, એ બરાબર એ આઈ જે કેટલી કક્ષાનો? 3x3 કક્ષાનો, બરાબર? ચલો, એના ઘટકો લખી નાખીએ આપણે. એના ઘટકો આવશે A11, 3 હાર અને 3 સ્તંભ લખવાના છે. એટલે પહેલી હારના 3 ઘટક લખીશ જેથી મને 3 સ્તંભ મળી જાય, બરાબર? બીજી હારના પણ 3 સ્તંભ ઘટક લખીશ એટલે કે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. પછી ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો આ આપણે 3x3 કક્ષાનો શ્રેણિક દર્શાવીને આખો ઘટકો સાથે, બરાબર? ચલો, હવે મારે આનો નિશ્ચાયક શોધવો છે એટલે હું મોડ એ લખીશ, જેને આપણે વાંચી શકાય નહીં પણ સરળતા ખાતર આપણે એવું રાખીએ છીએ. ઓકે, ચલો, તો આને પણ જે આ નિશાની છે બોક્સવાળી એ કાઢી અને આપણે એને મોડમાં લખી નાખીએ. તો કેવી રીતે લખશું? A11, A21, A31, A12, A22 અને A32, A13, A23 અને A33. ચલો, હવે તો કે આનું સોલ્યુશન કેવી રીતે કરવું એ આપણે હવે શીખવાનું છે. કે આ જે મોડ એ છે તો આના બરાબર ડેલ્ટા બરાબર એટલે કે નિશ્ચાયક મોડ એ બરાબર તમને જવાબ શું મળે અને કેવી રીતે મળે એ શીખવાનું છે. ચલો, આનું સોલ્યુશન 6 રીતે કરી શકાય. કેમ 6 રીતે? તો કે 3 હાર છે ને 3 સ્તંભ, 3 હાર અને 3 સ્તંભની મદદથી આનું સોલ્યુશન કરી શકાય. તમે કોઈ પણ એક હાર લઈ એનું સોલ્યુશન કરશો એની મદદથી. કેવી રીતે કરવું એ આપણે હમણાં જોઈએ, પણ કેટલી રીતે કરી શકાય ને એ કહું છું, બરાબર? કે કોઈ હું પહેલી હાર લઈ આનું સોલ્યુશન કરું અને એનો જે જવાબ મળે, અથવા બીજી હાર લઈ અને એનું સોલ્યુશન કરું ને એનો જે જવાબ મળે, અથવા ત્રીજી હાર લઈ અને એનું સોલ્યુશન કરીને પછી જે જવાબ મળે, એ 3 જવાબ સરખા જ થશે. સેમ એવી રીતે પહેલો સ્તંભ લઈ અને હું એનું સોલ્યુશન કરીશ, એનો જે જવાબ મળે, અથવા બીજું જે સ્તંભ છે એનું સોલ્યુશન લઈ અને એનું જવાબ કરીએ, એને લઈશ સાપેક્ષમાં અને એનું સોલ્યુશન કરીશ તો એનો જે જવાબ મળશે, અને ત્રીજો જે સ્તંભ છે એને લઈ અને હું સોલ્યુશન કરી નિશ્ચાયકનો તો એનો જે જવાબ મળશે એ 3 સમાન મળશે. એટલે કે 3 હાર અને 3 સ્તંભ, એમ ટોટલ 6 રીતે આનું સોલ્યુશન કરી શકાય છે. ચલો, તો સૌથી પહેલાં હું લઉં છું કે પહેલી હાર એટલે કે પહેલી હારની સાપેક્ષે મારું આનું સોલ્યુશન કરવું છે. આપણે બધી રીતે જોશું, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, અથવા પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, 3 સ્તંભ અને 3 હારની મદદથી તમે આનું સોલ્યુશન કરી શકો છો. પણ અત્યારે આપણે પહેલી હાર રાખીએ છીએ કે પહેલી હાર જો હું લઉં તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું. તો પહેલી હારનો પહેલો ઘટક લખવાનો A11,
બરાબર. તો કે એ જે ઘટક છે, બરાબર, આનું સોલ્યુશન આપણે કેવી રીતે કરશું? તો કે પેલી હારનો પેલો ઘટક લખવાનો. આપણે પેલી હારની સાપેક્ષે આ 3x3 કક્ષાના ચોરસ શ્રેણિકનું નિશ્ચયકનું સોલ્યુશન મેળવીએ છીએ. તો આ પેલી હારનો જે પેલો ઘટક પહેલાં લઈ લેવાનો. એ પેલો ઘટક છે A11 અને કાઉન્સમાં શું લખવાનું? તો કે પેલો જે ઘટક છે એ કઈ હારમાં આવે છે? પેલી હારમાં. કયા સ્તંભમાં આવે છે? પેલા સ્તંભમાં. તો એ પેલી હાર અને પેલો સ્તંભને તમે ઇગ્નોર કરો તો તમારી પાસે આ ભાગ વધે છે. એટલે કે જે ઘટક આપણે અહીંયા લખીએ છીએ A11, જુઓ હજુ સમજાવું છું કે પેલી હાર લઈએ છીએ એટલે એના ત્રણેય ઘટકો વારાફરતી લેવા પડશે. એમાં સૌથી પહેલાં મેં પેલો ઘટક લખ્યો છે. તો એ પેલો ઘટક જે હારમાં આવતો હોય અને જે સ્તંભમાં આવતો હોય તો એટલા ઘટકોને તમે ઇગ્નોર કરો તો પાછળ આ ઘટકો વધે છે. તો 4 ઘટકો વધ્યા. તો આની ઇન્ટુમાં આ 4 ઘટકોનું સોલ્યુશન કરવાનું છે, એટલે કે એનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. બરાબર. એટલે કે A11 આ 4 ઘટકોને આપણે અહીંયા સોલ્યુશનમાં મૂકશું. A22 ઇન્ટુ A33, A22 ઇન્ટુ A33 માઇનસ આનો ક્રોસ ગુણાકાર કરવાનો છે, માઇનસ A23 A32. શું આવશે? A23 ઇન્ટુ A32. ચલો, આ પેલા ઘટક સાથે મેં લખી નાખ્યું છે. બરાબર. હવે તો કે એની આગળ નિશાની શું આવશે? એની આગળ નિશાની આવશે માઇનસ આવશે કે પ્લસ આવશે? કેવી રીતે નક્કી કરવું? તો કે એની આગળ આપણે નિશાની લખશું -1⁻I+j. પેલો ઘટક મેં હજુ લીધો છે, બીજા 2 ઘટકો આપણે બાકી છે. એટલે પેલો ઘટક જ્યારે લઉં ત્યારે એની હાર અને સ્તંભને ઇગ્નોર કરતાં પાછળ જે 4 ઘટકો વધે છે એનો ક્રોસ ગુણાકાર અહીંયા ગુણાકારમાં લખવાના પેલા ઘટકના ગુણાકાર સાથે. હવે આગળ નિશાની માઇનસ લેવી કે પ્લસ? તો કે એ આના પરથી નક્કી થશે, -1⁻I+j પરથી નક્કી થશે. બરાબર. તો એનો જે I+j છે, I એટલે શું? 1, j એટલે શું? 1. પેલો ઘટક લીધો છે ને આપણે, એટલે I એટલે શું? 1, j એટલે શું? 1. તો અહીંયા બંને જગ્યાએ 1 1 મૂકું તો શું મળી ગયું? -1/2. બરાબર. તો એની જે -1/2 એટલે -1નો વર્ગ એટલે ધન નિશાની આવશે. એટલે આપણે અહીંયા ધન નિશાની મૂકી શકીએ છીએ. ચલો, પ્લસ પેલો ઘટક સોલ્યુશન થઈ ગયો. હવે બીજા ઘટકનું સોલ્યુશન. બીજો ઘટક શું છે? A12. ચલો, એના કાઉન્સમાં શું લખશું? જોઈ લઈએ આપણે શું લખવાનું થાય. આપણે આને અત્યારે ભૂસી નાખશું. એકદમ ઇઝી છે. અત્યારે થોડુંક તમને લાંબુ લાગશે પણ આનું સોલ્યુશન એકદમ ઇઝી છે. બરાબર. ચલો, પેલો ઘટક લઈ લીધો છે. હવે હું લઈશ બીજો ઘટક A12. તો પેલો ઘટક લઈ લીધો છે. હવે બીજા ઘટકનો વારો, એનું શું કરવું એવું પછી કહીશ. પણ અત્યારે પહેલા ઘટકનો વારો પૂરો થઈ ગયો. હવે બીજો ઘટક જે હારમાં અને જે સ્તંભમાં હોય, એટલે કે આ સ્તંભ અને આ હારને ઇગ્નોર કરો તો તમને આ 4 ઘટકો જોવા મળે છે. કયા ઘટકો જોવા મળે છે? આ 4 ઘટકો. કેવી રીતે? તો કે આ જે બીજો ઘટક છે એ આ હારમાં છે, જેને ઇગ્નોર કરી નાખું. પછી આ સ્તંભમાં છે, જેને ઇગ્નોર કરી નાખું. તો પાછળ આ ઘટકો અને આ ઘટકો વધે છે. તો આ જે 4 ઘટકો વધ્યા એનો ક્રોસ ગુણાકાર. બરાબર છે. શું કરશું? આ 4 ઘટકોનો ક્રોસ ગુણાકાર. આપણે થોડુંક તમને ઇઝી પડે એટલા માટે થોડુંક લાંબુ કરીએ સ્ટેપ. અને આપણે A11 માટે આપણે મોડ જ રાખીએ કે A1 માટે પેલો મેં A11 ઘટક લીધો તો એ હાર અને સ્તંભ છોડી દઈએ તો પાછળ કયા ઘટકો વધે? A22, A32 અને A23 અને A33. આને આપણે હમણાં મોડ જ રાખીએ, ક્રોસ ગુણાકાર કરતા નથી. બરાબર. ચલો, આ પેલો ઘટક ઇન્ટુ એ ઘટક એ હાર અને સ્તંભને છોડી દઈએ, 4 ઘટક વધે અને મેં મોડમાં રાખ્યા. ચલો, હવે બીજો ઘટકનો વારો, A12નો વારો. તો A12 જે હાર અને જે સ્તંભ છે ને છોડી દઈએ તો 4 જે ઘટક વધે એને પણ હું મોડમાં રાખું છું, એટલે કે નિશ્ચયકમાં રાખું છું. કારણ કે 4 ઘટકનો એટલે કે 2x2 ઘટકનું નિશ્ચયકનું સોલ્યુશન મને કરતાં આવડે છે. તો A23 અને A33. ચલો, આ બીજા ઘટકનું સોલ્યુશન પણ મળી ગયું. પણ અહીંયા શું લખશું? કઈ નિશાની રાખશું આપણે? -1⁻I+j. I એટલે 1 અને j એટલે 2, એટલે 1 + 2 એટલે કે એની 3 ઘાત. એનો જે જવાબ આવશે પ્લસ માઇનસ જે નિશાની આવશે આપણે મૂકી દઈશું. બરાબર. ચલો, હવે તો કે ત્રીજા ઘટકનું સોલ્યુશન. ત્રીજો ઘટક છે A13. પહેલા ઘટકનું સોલ્યુશન કરી નાખ્યું.
કે એ હાર અને સ્તંભમાં આવે એને છોડી દે તો પાછળના 4 ઘટક વધે એને નિશ્ચયકમાં લખી નાખવાના. બીજો ઘટક તો કે બીજો ઘટક જે હાર અને સ્તંભમાં આવે એને છોડી દે તો પાછળના 4 ઘટક લખી નાખવાના. હવે ત્રીજો તો કે આ જે હારમાં આવે અને જે સ્તંભમાં આવે એટલે કે આ હાર ને આ સ્તંભ છોડી દઉં તો આ 4 ઘટકો વધે છે. ચલો એના પણ આપણે નિશ્ચયકમાં લખી નાખીએ. A21 A31 A22 અને A23 સોરી 32. ચલો આપણે આને સ્તંભમાં લખી નાખ્યું છે, નિશ્ચયકમાં લખી નાખ્યું છે. હવે તો કે -1 આમાં શું કરશું આપણે -1 i + j. તો i શું છે 1, j શું છે 3. ચલો તો આ રીતે આપણે પ્રથમ હારની સાપેક્ષે આ 3x3 શ્રેણિકના નિશ્ચયકનું સોલ્યુશન કર્યું. શું કર્યું આપણે એનું સોલ્યુશન કર્યું. કેવી રીતે કરવાનું હજી એકવાર રિપીટ કરજો, ભલે વાર લાગે પણ સમજી લેજો. પેલો ઘટક લઈ એ હાર અને સ્તંભ આવે એને ઇગ્નોર કરો તો પાછળના 4 ઘટક વધે એને નિશ્ચયકમાં મૂકી દો. આગળ નિશાની માઇનસ લખું પ્લસ લખું, શું લખું તો કે એ લખાશે -1 i + j પરથી. એટલે કે i અને j શું છે તો કે i હાર અને j સ્તંભના અંકો છે, એની સંખ્યા છે. બરાબર, જે આપણે લખીએ એટલે માઇનસ પ્લસ નિશાની મળી જશે. બીજો ઘટક જે હાર અને સ્તંભ છે એને છોડી દો તો પાછળના 2 ઘટક અને આ 2 ઘટકને નિશ્ચયકમાં લખી નાખ્યું. ત્રીજો ઘટક એને હાર અને સ્તંભમાં છોડી દો તો પાછળના જે 4 ઘટક વધે એને મેં નિશ્ચયકમાં લખી નાખ્યું. તો કે આ 3 કરવાનું શું તો કે એનું આ નિશાની પ્રમાણે સરવાળો બાદબાકી કરવાનો. ચલો જોઈ લઈએ કે શું મળે એનો સરવાળો બાદબાકી કરતા = -1/2. શું મળ્યું -1/2. તો -1/2 એટલે પ્લસ, તો પ્લસ A11 કૌંસમાં આનું સોલ્યુશન. આ જે નિશ્ચયક છે એનું સોલ્યુશન શું થશે ક્રોસ ગુણાકાર. તો ક્રોસ ગુણાકાર શું થશે A22 × A33 - A32 A23. ચલો પેલો ઘટકનું સોલ્યુશન. હવે તો કે પ્લસ બીજા ઘટકનું સોલ્યુશન પ્લસ ત્રીજા ઘટકનું સોલ્યુશન. તો ચલો બીજા ઘટકનું સોલ્યુશન -1/2. અહીંયા 3 સરવાળો કરવાનો છે. બરાબર, પહેલા ઘટકનું સોલ્યુશન પ્લસ બીજા ઘટકનું સોલ્યુશન પ્લસ ત્રીજા ઘટકનું સોલ્યુશન. -1/3 તો એ માઇનસ થશે. -1/3 જવાબ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે પછી આપણે માઇનસ મળ્યું અને આગળ લખશું A12 ના 12 અને આનો ક્રોસ ગુણાકાર, કારણ કે દ્વિહાર નિશ્ચયક છે. દ્વિહાર નિશ્ચયકનું સોલ્યુશન ક્રોસ ગુણાકાર છે. તો A21 A33 - A31 × A23. ચલો બીજા ઘટકનું સોલ્યુશન પણ મળી ગયું. હવે પ્લસ ત્રીજા ઘટકનું સોલ્યુશન. તો -1/4. તો -1ની યુગ્મ ઘાત બેકી સંખ્યામાં ઘાત હોય તો પ્લસ મળે અને -1ની અયુગ્મ ઘાત હોય તો માઇનસ મળે. તો પ્લસ અહીંયા પ્લસ હતા અને આનો જવાબ -1/4 એટલે પ્લસ મળ્યું. તો પ્લસ 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 એટલે અહીંયા આવશે પ્લસ. A13 ના A13 અને કૌંસમાં આનો ક્રોસ ગુણાકાર, કારણ કે દ્વિહાર નિશ્ચયકનું સોલ્યુશન કરવાનું છે. તો A21 × A32 માઇનસ A31 × A22. ચલો તો આ આપણે જવાબ મળ્યો પેલી હારની સાપેક્ષે ત્રિહાર નિશ્ચયકનું સોલ્યુશન. આનો જે જવાબ મળશે એ આપણે ડેલ્ટા બરાબર મળશે. કોના બરાબર મળશે ડેલ્ટા બરાબર મળશે. 3x3 કક્ષાના સોલ્યુશન માટે મળશે. બરાબર, આ તો મેં પેલી હારની સાપેક્ષે હજુ જોયું છે. બીજી હારની સાપેક્ષ એટલે કે બીજી હાર તમે આ રીતે લેશો કે જેના ઘટક પેલો ઘટક પ્લસ બીજો ઘટક પ્લસ ત્રીજો ઘટક લેશો, એની નિશાનીઓ પણ -1/i + છે એ પ્રમાણે લેશો એટલે તમને એનું સોલ્યુશન પણ આવું કંઈક મળશે. એ રીતે ત્રીજો હાર લેશો તો એનું સોલ્યુશન પણ આ રીતે મળશે. બરાબર, પેલો સ્તંભ લેશો અને એના ઘટકો વારાફરતી વારો લઈ અને ત્રણેયનો સરવાળો કરશો તો પણ તમને આ જ સોલ્યુશન મળશે. બીજો સ્તંભ લેશો, એના વારાફરતી વારા 3 ઘટકો લઈ અને એના હાર અને સ્તંભ ઇગ્નોર કરીને પાછળ જે ઘટકો વધે એના આ રીતે સોલ્યુશન કરશો એટલે એનો જવાબ પણ સેમ મળશે. અને ત્રીજો સ્તંભ લઈ અને સોલ્યુશન કરશો તો પણ જવાબ સેમ મળશે. એટલે કે આ જે જવાબ છે એ 3 રીતે આવી શકે છે. સેમ બધામાં આ જ જવાબ આવશે. એ આપણે ઉદાહરણમાં ચેક કરશું કે બધાના સરખા જવાબ મળે કે નથી મળતા. બરાબર, એની પ્રોસેસ સેમ આમ જ કરવાની છે
કે હું પ્રથમ હાર લઉં તો 3 3 ઘટક વારાફરતી લઈ લેવાના અને સાઈડમાં એને હાર અને એનો સ્તંભ ઇગ્નોર કરીએ તો 4 જે ઘટકો વધે એનું દ્વિહાર નિશ્ચાયકમાં ફેરવી નાખવાનું અને આગળની નિશાની આના પરથી નક્કી થશે, બરાબર, કે માઇનસ પ્લસ શું રાખવી. ઓકે, તો આ રીતે આપણે ત્રિહાર નિશ્ચાયકનું સોલ્યુશન કરી શકીએ છીએ, કોઈ હારની સાપેક્ષે કે કોઈ સ્તંભની સાપેક્ષે. ચલો એક સરસ એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને સમજાઈ જાય. ઓકે, ચલો પાંચમો દાખલો સ્વાધ્યાય 4.1 નો લઈ લઈએ અને એના પાંચમા દાખલામાં શું કીધું છે કે નીચે આપેલા નિશ્ચાયકના મૂલ્ય મેળવો, એટલે કે ડેલ્ટાનું મૂલ્ય મેળવવાનું છે. કેટલી કક્ષાનો છે? 3x3 કક્ષાનો નિશ્ચાયક છે. તો આપણે કેવી રીતે કરશું? આપણે ખબર છે તો પ્રથમ હારની સાપેક્ષે વિસ્તરણ કરું છું. આ જે નિશ્ચાયક છે એનું પ્રથમ હાર દ્વારા હું વિસ્તરણ કરું છું. દ્વિતીય હાર લેવું હોય તો પણ છૂટ છે, તૃતીય હાર લેવું હોય તો પણ છૂટ છે, ત્રણેયમાંથી કોઈ પણ સ્તંભ લેવો હોય તો પણ છૂટ છે. એનું કેવી રીતે સોલ્યુશન કરવું આપણે અહીં બાજુમાં જોશું, પણ અત્યારે હું પેલી હાર જે છે એના દ્વારા વિસ્તરણ કરું છું. બરાબર, કેવી રીતે કરશું? તો કે પેલો ઘટક લેવાનો 3 બાજુમાં, તો કે એ હાર અને સ્તંભ છે એને ઇગ્નોર કરો તો પાછળ જે ઘટકો વધે એને દ્વિહાર નિશ્ચાયકમાં લખી નાખવાના. આ 4 ઘટકોને મેં દ્વિહાર નિશ્ચાયકમાં લખી નાખ્યું. આગળ નિશાની શું આવશે? તો કે -1⁻I + j. પેલી હાર અને પેલો સ્તંભ છે એટલે 1 + 1. પેલી હાર પેલો સ્તંભ એટલે 1 + 1 એટલે 2. -1 ની બેકી સંખ્યાની ઘાત છે એટલે કે -1 ની 2 ઘાત એટલે કઈ સંખ્યા આવશે? નિશાની પ્લસ. બરાબર, ચલો પેલો થઈ ગયું. હવે બીજા સ્તંભનો વારો, -1 અને આગળ નિશાની શું આવશે? તો કે પેલી હાર અને બીજો સ્તંભ. તો અહીંયા પેલી હાર અને બીજો સ્તંભ એટલે 1 + 2 એટલે 3. -1 ની 3 ઘાત એટલે કે અયુગ્મ ઘાત, તો કઈ નિશાની આવશે? માઇનસ. પેલા પ્લસ નિશાની આવી અને માઇનસ નિશાની પછી આવી. બરાબર, આ -1 તો કે ઘટક છે, એ ઘટકમાં નિશાની આવેલી છે. બરાબર, તો ચલો આનું કેવી રીતે આગળ સોલ્યુશન કરશું? તો કે માઇનસ હાર જે હાર અને જે સ્તંભમાં છે એને છોડી દો અને પાછળ જે ઘટક વધે 0 3 અને -1 0 એને દ્વિહાર નિશ્ચાયકમાં લખી નાખો. બરાબર, ચલો પછી એ ઘટક છે -2, એની આગળ કઈ નિશાની આવશે? પ્લસ કે માઇનસ કેવી રીતે ખબર પડે? તો કે -1⁻I + j. I એટલે કેટલામી હાર? ત્રીજી હાર. j એટલે કેટલામો સ્તંભ? ત્રીજો સ્તંભ. તો 3 + 3 એટલે 6, તો -1 ની 6 ઘાત એટલે કે ધન. આગળ નિશાની આવશે ધન. બરાબર, તો -2 હવે આગળ દ્વિહાર નિશ્ચાયકમાં શું ફેરવવાનું છે? તો કે -2 જે હારમાં છે અને જે સ્તંભમાં છે એને ઇગ્નોર કરી નાખો તો પાછળ 4 ઘટક મળ્યા. શું મળ્યા? 0 3 અને 0 -5. આ 4 ઘટક મળ્યા. તો આ રીતે સોલ્યુશન કરી શકાય છે. આ મેં પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કર્યું છે. કોના દ્વારા કર્યું છે? આપણે લખી શકીએ કે પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતા ચલો એના દ્વારા વિસ્તરણ કરીએ આપણે એટલે આવું મળ્યું છે. આપણે પછી દ્વિતીય હાર દ્વારા, તૃતીય હાર દ્વારા કે કોઈ સ્તંભ દ્વારા પણ વિસ્તરણ કરશું. બરાબર, ચલો તો પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કર્યું એટલે આવું મળ્યું. હવે આનું સોલ્યુશન કરતાં તો મને આવડે છે, કરી નાખી. ચલો ફટાફટ. 3 ના 3, આનો ક્રોસ ગુણાકાર 0 × 0 0 માઇનસ -5 × -1 એટલે +5. માઇનસના માઇનસ, માઇનસ +1 કૌંસમાં 0 × 0 -3 × -1 એટલે -3 માઇનસ +3. અહીંયા માઇનસ હતા અને આનો જવાબ -3 આવે છે એટલે +3. અહીંયા પ્લસ -2 કૌંસમાં ક્રોસ ગુણાકાર 0 × -5 0 -0 × 3 0. ચલો આનો જવાબ શું મળે? તો કે 3 ના 3, આનો જવાબ છે -5 +1 ના 1, આનો જવાબ છે +3 2 ના 2 અને × 0. ચલો 5 × 15 એટલે -15 +3 -0. તો -15 માંથી 3 જાય તો -12 મળ્યું તમને ડેલ્ટા. પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતાં મળ્યું છે કે પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતાં તમને ડેલ્ટાનો જવાબ -12 મળ્યો છે. હવે આ જ સંખ્યા લઈ અને હું એની દ્વિતીય હારનું વિસ્તરણ દ્વારા વિસ્તરણ કરીશ. દ્વિતીય હારની સાપેક્ષે હું વિસ્તરણ કરી. ચલો જોઈએ શું મળે આપણે. બરાબર, તો ડેલ્ટા બરાબર આપણે આ જ વસ્તુ લખશું. 3 0 3 -1 0 -5
-2 -1 0. ચલો આ જ ડેલ્ટા લઈ મેં પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કર્યું છે. હવે હું કરીશ દ્વિતીય હાર દ્વારા વિસ્તરણ. દ્વિતીય હાર જે છે એના દ્વારા વિસ્તરણ કરતા, ચલો એના દ્વારા વિસ્તરણ કરતા એટલે કે આપણે દ્વિતીય હાર દ્વારા વિસ્તરણ કરવાનું છે. સેમ પ્રોસેસ, એના ઘટકો લ્યો, એના ઘટકો સિવાય આ જે ઘટક લઈ દીધું તો એ હાર અને જે સ્તંભમાં આવતું એને ઇગ્નોર કરો તો પાછળના જે 4 ઘટકો વધે એ લખો અને આગળની પ્લસ માઇનસ પ્લસ નિશાની કોના દ્વારા આવશે? આ રીતે, એટલે કે -1/i+j દ્વારા એની નિશાની તમને ખબર પડશે કે માઇનસ લખવી, પ્લસ લખવી કે શું લખવી. આનું સોલ્યુશન પણ મારી પાસે છે. દર વખતે તમારે આ યાદ ના રાખવું તો એના માટે પણ મારી પાસે શોર્ટકટ ટ્રીક છે, પણ આપણે પછી જોશું. પહેલાં આપણે વિસ્તરણ કરતાં શીખી જઈએ કે ત્રિહાર નિશ્ચાયક હોય તો એનું વિસ્તરણ કેવી રીતે કરવું. બરાબર, ચલો જોઈ લઈએ. પહેલો ઘટક 0 લઉં છું. સેમ પ્રોસેસ, જેમ પહેલી હાર માટે કર્યું હતું એવી જ રીતે આપણે બીજી હાર દ્વારા વિસ્તરણ કરીએ છીએ. સેમ પ્રોસેસ. પહેલો ઘટક લઉં છું 0. એની આગળ નિશાની કઈ રાખવી? તો કે -1/i+j. તો પહેલો ઘટક લીધો એટલે એ દ્વિતીય હારમાં છે એટલે i બરાબર 2. પહેલા સ્તંભમાં છે એટલે j બરાબર 1. તો -1ની 3 ઘાત એટલે માઇનસ આવશે આગળ નિશાની. બરાબર, ઘટકની આગળ આપણે નિશાની ખબર પડી ગઈ કે માઇનસ આવે છે. ચલો આ ઘટક સિવાયના એટલે કે એ જે હારમાં અને જે એ સ્તંભમાં છે આપણે આને અને આને ઇગ્નોર કરીએ તો પાછળના જે 4 ઘટકો વધ્યા એને હું આ રીતે લખીશ દ્વિહાર નિશ્ચાયકમાં. બરાબર છે. પછી તો કે બીજો ઘટક લઈ લઈએ 0. એની આગળ કઈ નિશાની લખવી? તો એના માટે આપણે જોઈ લઈએ કે 0 છે એ બીજી હારમાં છે અને બીજા સ્તંભમાં છે એટલે 4 ઘાત બેકી સંખ્યામાં ઘાત હોય તો એની નિશાની ધન આવશે. બરાબર, એટલે કે -1ની 4 ઘાત એટલે ધન નિશાની આવશે. અને 0 ઘટક છે તો એના સિવાયનું તો કે 0 જે હારમાં હોય અને જે સ્તંભમાં હોય, આ જે હારમાં હોય અને જે સ્તંભમાં હોય એને ઇગ્નોર કરવાનું છે. તો પાછળ જે ઘટકો વધે એને હું મૂકી દઉં છું દ્વિહાર નિશ્ચાયકમાં એટલે કે 3 0. ચલો પછી ત્રીજો ઘટક લઈ લઈએ -1. અહીંયા નીચે લખું છું. ચલો -1 ઘટક લીધો છે તો -1 આગળ નિશાની કઈ આવશે? તો કે કેટલામી હારમાં છે? બીજી હારમાં. કેટલામાં સ્તંભમાં છે? ત્રીજા સ્તંભમાં. તો -1ની 5 ઘાત એટલે આગળ માઇનસ નિશાની આવશે. બરાબર, ચલો આ -1 દ્વારા આપણે વિસ્તરણ કરીએ તો -1 જે હારમાં અને જે સ્તંભમાં છે એને ઇગ્નોર કરો તો પાછળ શું વધે? 3 3. -1 -5. ચલો હવે આનું સોલ્યુશન કરીએ આપણે. એટલે આપણે -12 જવાબ મળવો જોઈએ. બરાબર, ચલો 0ના ગુણાંકમાં કાંઈ પણ તમે સોલ્યુશન કરો. ચલો પહેલાં લખી નાખીએ -0 નો 0. આનું સોલ્યુશન કરીએ 0 -5 દૂની 10 +10 -+ +10. આ હું વધારાની મહેનત કરું છું, બાકી 0ના ગુણાંકમાં ગમે એ દ્વિહાર નિશ્ચાયકનું સોલ્યુશન મળે એનો જવાબ શું મળશે તમને? 0. આ તો આપણે ફર્સ્ટ ટાઈમ લીધું છે એટલે આપણે થોડુંક આગળ વધીએ. બરાબર, ચલો 0ના 0, આનો 0 જવાબ અને +10 અને એમ વચ્ચે માઇનસ નિશાની આવે. પ્લસના પ્લસ, 0નો 0, 3 × 0 એટલે 0. બધાનો ક્રોસ ગુણાકાર કરવાનો. 3 દૂની 6 પણ -6, -+6, -+1, 3 × 5 = 15 એટલે કે -15, -3 × 3 પણ -3 એટલે -+3. 0ના ઇન્ટુમાં કાંઈ પણ હોય 0, જેને ++થી કાંઈ ફેર પડે નહીં. 0ના ઇન્ટુમાં કાંઈ પણ હોય તો 0 એટલે કે +0. +1ના 1, -15માંથી 3 જાય તો -12. ચલો તો 0 + 0 -12 એટલે આનો જવાબ આવશે -12. તો ડેલ્ટા બરાબર શું મળ્યું આપણે? -12. તો આના પરથી હું કહી શકું કે તમે પહેલી હાર લ્યો, બીજી હાર લ્યો કે ત્રીજી હાર લ્યો, આ સંખ્યા માટે ડેલ્ટાનો જવાબ મળશે તમને -12. આ સંખ્યા માટે ડેલ્ટાનો જવાબ મળશે તમને -12. બરાબર છે. એનું સોલ્યુશન કેમ કરવું એ મેં તમને શીખવાડી દીધું છે. એક એક ઘટક લેતા જાઓ અને એની બાજુમાં તો કે એ ઘટક જે હારમાં અને જે સ્તંભમાં હોય એ છોડી દો, તેના બાકીના 4 ઘટકોને દ્વિહાર નિશ્ચાયકમાં લખો. પછી એનું સોલ્યુશન કરો એટલે તમને ડેલ્ટાનો જવાબ મળી જશે.
પછી તમે પેલી હાર રાખ્યું હોય કે બીજી હાર રાખી હોય કે હવે પછી ત્રીજી હાર તમે હોમવર્કમાં કરશો. ત્રીજી હાર લઈ, બરાબર છે, આ ત્રીજી હાર લઈ અને એનો જવાબ -12 તમારે હોમવર્કમાં લાવવાનો છે. બરાબર. પણ એની પહેલાં હું એક સ્તંભ લઈ લઉં છું. બરાબર. આપણે 3 2 હાર મેં કરાવ્યું છે અને એક હાર તમે કરશો. હવે આપણે એક સ્તંભ પણ લઈ લઈએ જોડે જોડે, એટલે આપણે આઈડિયા આવે કે આપણે કોઈ સ્તંભ દ્વારા પણ આનું સોલ્યુશન સરખું જ મળે છે, એના સોલ્યુશનથી કાંઈ ફેર પડતો નથી. બરાબર છે. ચલો સોલ્યુશન આપણે સ્તંભ દ્વારા કરશું. શું સંખ્યા છે આપણી પાસે? 3 -1 -2 0 0 -1 3 -5 0. આનું સોલ્યુશન આપણે હવે સ્તંભ દ્વારા કરશું. એટલે અહીંયા હું લખીશ કયો સ્તંભ લેશું? પેલો સ્તંભ જ લઈએ. બરાબર છે. ચલો પ્રથમ સ્તંભ દ્વારા વિસ્તરણ કરતા, અહીંયા હું સાબિત કરવા માગું છું કે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ દ્વારા તમે વિસ્તરણ કરશો ત્રિહાર નિશ્ચાયકનું, તો પણ જવાબ એટલે કે ડેલ્ટાનો જવાબ જે મળશે એમાં કાંઈ ફેર પડશે નહીં. આ વસ્તુ આપણે અહીંયા બુકમાં આપી છે અને જે આપણે એક્ઝામ્પલ દ્વારા સાબિત કરીએ છીએ. બરાબર. ત્રીજી હાર જે દ્વારા બીજી હાર ને પેલી હાર મેં લઈ લીધી છે. ત્રીજી હારનું સોલ્યુશન તમારે ઘરે હોમવર્કમાં કરવાનું છે. અને એક પેલો સ્તંભ આપણે લઈ અને જોઈ લઈએ કે શું થાય છે. ચલો ડેલ્ટા બરાબર પેલો સ્તંભ એટલે કયો છે? આ. ચલો આની સાપેક્ષે મારે વિસ્તરણ કરવું છે. તો કેવી રીતે કરીશ? તો કે પેલા સ્તંભનું પેલો સ્તંભ ઘટક લઈ લઉં છું 3, એની બાજુમાં દ્વિહાર નિશ્ચાયક. પછી હું બીજો ઘટક લઈ લઉં છું 0, એની બાજુમાં દ્વિહાર નિશ્ચાયક. પછી હું ત્રીજો ઘટક લઈ લઉં છું 3, એની બાજુમાં દ્વિહાર નિશ્ચાયક. આપણે આ રીતે સોલ્યુશન કરીએ છીએ. બરાબર. આગળ નિશાની કઈ મૂકીએ છીએ? તો કે આ રીતે -1/i + j પરથી નિશાની મૂકીએ છીએ. તો પહેલા ઘટક એટલે કે 3 માટે નિશાની કઈ આવશે? તો કે કેટલામાં હારમાં છે? પેલી હારમાં છે. કેટલામાં સ્તંભમાં છે? ત્રીજા સ્તંભમાં છે. એટલે -1/4 એટલે ધન નિશાની આવશે. બરાબર. પછી તો કે બીજા માટે પણ નિશાની જોડે જોડે મૂકી લઈએ એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતે સોલ્યુશન થાય છે. તો એ બીજી હારમાં આવે છે. કેટલામાં સ્તંભમાં છે? તો કે પહેલા સ્તંભમાં છે. બરાબર છે. ચલો તો આ જે 0 ઘટક છે એ બીજી હાર અને પેલો સ્તંભ. આના આગળ માટે આપણે કદાચ હાર અને સ્તંભ અલગ અલગ લીધા છે. તો આ ઘટક માટે પહેલાં 3 માટે જોઈ લઈએ. કેટલામી હાર? પેલી હાર. કેટલામો સ્તંભ? પેલો સ્તંભ. એટલે 1 + 1 એટલે 2, -1/2 એટલે એની ધન નિશાની આવશે. બરાબર. ચલો હવે બીજા ઘટક માટે એટલે કે 0 માટે દ્વિતીય હાર, પેલો સ્તંભ એટલે કે 2 + 1 એટલે 3, -1/3. તો -1/3 એટલે ઋણ નિશાની આવશે. બરાબર. ચલો હવે ત્રીજા ઘટક માટે એટલે કે 3 માટે જોઈ લઈએ. કેટલામી હાર? ત્રીજી. કેટલામો સ્તંભ? પેલો. તો -1/4 તો એ ધન મળશે. બરાબર. એટલે આના પરથી આપણે 3 ઘટકની નિશાની નક્કી કરી લીધી. હવે આ બોક્સમાં શું લખવાનું છે? તો કે એ જે પેલો ઘટક આપણે લઈએ છીએ તો એ જે ઘટક હાર અને જે સ્તંભમાં આવેલો હોય એને ઇગ્નોર કરી અને પાછળના જે ઘટકો વધે એને આપણે દ્વિહાર નિશ્ચાયકમાં લખવાના છે. ચલો બીજા ઘટકનો વારો. બીજી હાર અને બીજો ઘટક છે એ કઈ હારમાં આવે? બીજી હારમાં. કયા સ્તંભમાં આવે? પહેલા સ્તંભમાં. તો આ વસ્તુ અને આ વસ્તુને ઇગ્નોર કરું તો પાછળ જે 4 ઘટકો વધે -1 -2 5 0 એને આપણે દ્વિહાર નિશ્ચાયકમાં લખશું. બરાબર. ચલો હવે ત્રીજો ઘટક 3નો વારો. તો 3 જે હાર અને જે સ્તંભમાં આવે એને ઇગ્નોર કરું તો પાછળ વધશે -1 -2 0 1. ચલો તો એને 0 -1. બરાબર. તો આ રીતે મેં બધાનું સોલ્યુશન 3 ઘટકનું વારાફરતી લઈ એની આગળ નિશાનીઓ નક્કી કરી અને બાજુમાં દ્વિહાર નિશ્ચાયકમાં શું આવે એ નક્કી કર્યું. બરાબર. આ પ્રથમ સ્તંભ દ્વારા નક્કી કરીએ છીએ. બરાબર. 3 0 3 3 0 3. ચલો શું જવાબ આવે એ જોઈ લઈએ. 3 ના 3 સોલ્યુશન કરી નાખીએ. 0 × 0 0 -5 × -1 એટલે +5 અને વચ્ચે માઇનસ નિશાની આવે જ્યારે ક્રોસ ગુણાકાર કરો ત્યારે. બરાબર. -0 તો 0ના ગુણાંકમાં કાંઈ પણ આની કિંમત મળશે એ બધું શું મળશે? 0 થઈ જશે. ચલો +3 ના 3 કૌંસમાં -1 × -1 +1
વચ્ચે માઇનસ નિશાની, -2 × 0 0. ચલો જોઈએ આનું સોલ્યુશન શું મળે. 0 - 5 એટલે -5, 3 × 5 = 15 એટલે -15, -0 + 3 × 3. તો -15 માંથી 3 જાય તો -12. તો ડેલ્ટા બરાબર પણ આપણે શું જવાબ મળ્યો? -12, જે આપણે દ્વિતીય હાર દ્વારા મળ્યો હતો. એ આપણે પ્રથમ સ્તંભ દ્વારા પણ એ જ જવાબ મળે છે. એટલે જ્યારે તમને ત્રિહાર નિશ્ચાયકનું સોલ્યુશન કરવામાં કે તમે આનું સોલ્યુશન કરો, ત્યારે તમે ગમે તે હાર અને ગમે તે સ્તંભના વિસ્તરણનો ઉપયોગ કરી અને ડેલ્ટાનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. બધામાં જવાબ સમાન મળશે. આ વસ્તુ આપણે અહીંયા પ્રૂવ કરી છે એક્ઝામ્પલ દ્વારા, એટલે કે સ્વાધ્યાય 4.4નો પેલો જે દાખલો છે એના દ્વારા આપણે પ્રૂવ કર્યું છે. બરાબર છે. તો હવે તો કે ત્રીજી હાર જે તમારે હોમવર્કમાં કરવાની હતી, એમાં હોમવર્કમાં બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ, આ જ દાખલાનું હોમવર્ક શું છે તમારી પાસે? તો કે ત્રીજી જે હાર હતી તમારી પાસે કે એના દ્વારા તમારે વિસ્તરણ કરવાનું હતું, એવી જ રીતે બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ લઈ અને આ ત્રણેય દ્વારા વિસ્તરણ કરીને ડેલ્ટાનું મૂલ્ય -12 મળવું જોઈએ, જે તમારું આજનું હોમવર્ક છે. બરાબર. ચલો હવે આપણે થોડીક બેસતું થઈ ગયું છે આપણા માટે કે ત્રિહાર નિશ્ચાયકનું સોલ્યુશન કેવી રીતે કરવું, તો એના પરથી આપણે આગળના દાખલાઓ પણ જોઈ લઈએ. પણ તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે ત્રિહારનું નિશ્ચાયક કરવું હોય તો એને દ્વિહારના નિશ્ચાયકમાં ફેરવી નાખો તો કરી શકીએ. કેમ દ્વિહારમાં ફેરવું? કારણ કે દ્વિહાર નિશ્ચાયકનું સોલ્યુશન કરતાં મને આવડી ગયું છે. એટલે જ્યારે 3 હાર અને 3 સ્તંભ, એટલે કે આને ત્રિહાર નિશ્ચાયક કહેવાય, તો આ ત્રિહાર નિશ્ચાયકનું સોલ્યુશન દ્વિહાર નિશ્ચાયકમાં ફેરવી અને હું કરી શકું છું. હવે તો કે 4 હારનો નિશ્ચાયક આપ્યો હશે ત્યારે, તો એ 4 હારના નિશ્ચાયકને હું ત્રિહારના નિશ્ચાયકમાં ફેરવી અને એનું સોલ્યુશન કરી શકીશ. બરાબર. તો આ રીતે જેટલામી હાર અને જેટલામો સ્તંભ, એટલે કે પ્રથમ હાર, તૃતીય હાર જેટલી કક્ષાનું તમને નિશ્ચાયક આપ્યો હોય એનો આપણે એના કરતાં ઓછી કક્ષાના નિશ્ચાયકમાં ફેરવી અને એનું સોલ્યુશન કરી શકીએ છીએ. બરાબર. ચલો આગળનો દાખલો પણ જોઈ લઈએ. બીજો દાખલો. ચલો આપણે બીજો દાખલો આગળ ગણત, પણ ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે કે પછીના દાખલા છે આપણે કાલે પ્રેક્ટિસ કરશું. અત્યારે ખાલી તમારે હોમવર્કમાં શું કરવાનું છે, આજે દ્વિહાર નિશ્ચાયકનું સોલ્યુશન કેવી રીતે કરવું ને એકદમ પરફેક્ટ મગજમાં બેસાડી લેવાનું છે. આની શોર્ટકટ ડાયરેક્ટ હું કાલ કેવી રીતે કરું ને હું શીખવાડીશ. બરાબર. શોર્ટકટ એટલે બીજા કોઈની શોર્ટકટ નથી. આજે તમે આગળ નિશાનીઓ મૂકો છો કે માઇનસ, પ્લસ કે પ્લસ, માઇનસ આવે કે પ્લસ આવે, ઘટકોની આગળની જે નિશાની આવે એ માઇનસ આવે કે પ્લસ આવે, એ કેવી રીતે ખબર પડે ને એ હું કાલ તમને શીખવાડીશ. અને પછી આપણે બીજા પણ ત્રિહાર નિશ્ચાયકના દાખલાનું સોલ્યુશન કરશું, જેથી આપણે પ્રેક્ટિસ થઈ જાય અને 2 ગુણનો અથવા 1 ગુણનો દાખલો આમાંથી પૂછાય તો આપણે આવડી જાય. એકદમ ઇઝી છે. જેમ શ્રેણિકનો ગુણાકાર કરવો તમને અઘરો લાગતો હતો, પણ જેવી તમે પ્રેક્ટિસ કરી એટલે થોડું તમને ઇઝી પડવા માંડ્યું, એવી જ રીતે એના કરતાં તો આ 100 ગણું સહેલું છે. બરાબર. કે કેવી રીતે ત્રિહાર નિશ્ચાયકનું સોલ્યુશન કરવું. એક ઘટક પર હાથ રાખતું જવું આ રીતે અને એના લખી નાખવું, પછી બીજા ઘટકનું લખવું, પછી ત્રીજા ઘટકનું લખવું. બરાબર. આ રીતે એક ઘટકનું હાથ રાખી અને લખતા જશો એટલે એક પણ પ્રોબ્લેમ નહીં થાય. પહેલાં ઘટકનું લખો ત્યારે એને હાર અને સ્તંભને આ રીતે રાખી ઇગ્નોર કરો એટલે પાછળના 4 ઘટક વધે ને એ રીતે લખી નાખવાનું. બીજો ઘટક લખો ત્યારે આ ઇગ્નોર કરો એટલે પાછળના જે 4 ઘટક વધે એ લખી નાખવાનું. તો આ રીતે જે પણ હાર કે જે સ્તંભ લેતા હોય એવી રીતે હાથનો ઉપયોગ કરી અને તમે કરશો એટલે તમને 4 ઘટક દેખાઈ જશે અને તમે એના ઉપર દ્વિહાર નિશ્ચાયકમાં એને લખી શકશો. બરાબર. તો આ રીતે તમે સોલ્યુશન કરી શકો છો. કેવી રીતે કરવું એ કાલ વધારે આપણે પ્રેક્ટિસ કરશું. ઓકે, થેન્ક યુ.